અષ્ટપાઉલ પ્રવચન નંબર 43, ગાથા 23-25, ચારિત્ર પાઉલ. અહીં પ્રતિમાની વાત ચાલે છે. 5મે ગુણસ્થાને 11 પડીમાં હોય છે. પહેલી પડીમાં છે દર્શન પડીમાં. દર્શન પડીમાં એટલે સમ્યક દર્શન છે. 4થે ગુણસ્થાને સમ્યક દર્શન હતું, પણ આમાં 4થા ગુણસ્થાન કરતા સ્થિરતાનો અંશ વધી ગયો છે અને વ્રતના વિકલ્પ છે, પણ તે નિરતિચાર નથી. એટલે કે અણુવ્રત હોય છે પણ અતિચાર સહિત હોય, તેથી તેને બીજી વ્રત પડીમામાં ન આવે, પણ પ્રથમ દર્શન પડીમામાં જ કહેવાય છે. બીજી પ્રતિમા છે અણુવ્રત એટલે કે વ્રત પ્રતિમા. વ્રત પડીમામાં નિયમથી 5 અણુવ્રત, 4 ગુણવ્રત અને 3 શિક્ષાવ્રત એમ હોય જ છે. હવે આ અણુવ્રતમાં રાગની ઘણી મંદતા અને અંતરની સ્વરૂપની સ્થિરતાનો ઘણો અંશ જાગ્યો હોય છે, અને જેમ જેમ પડીમાં વધતી જાય તેમ તેમ શાંતિને સ્થિરતા વધતી જાય છે. અને આ જે વ્રત હોય છે તે નિરતિચાર હોય છે, એટલે કે દોષ રહિત હોય છે. જેવા નિયમ શાસ્ત્રમાં કહ્યા છે એ પ્રમાણે જ આ પડીમાં હોય છે. પણ ખરેખર ભાવ પડીમાં એટલે શાંતિ અને સ્થિરતા વધે, અને સાથે આ વિકલ્પો હોય કે આ બધા વ્રતના, તો એ વ્રત પડીમાં કહેવાય છે. ખરેખર તો વ્રત એટલે વીંટળાઈ જવું, આત્મામાં વીંટળાઈ જવું એ વ્રત છે. જેટલું વધારે ને વધારે દ્રષ્ટિની ખીલવટ અંદર જાય, સ્વરૂપનો આશ્રય વધારે લેતા જાય, એટલે બીજો કશાય અપ્રત્યાખ્યાન ટળે અને અતિચાર વગરની જે અણુવ્રત, વ્રત, શિક્ષા વ્રતની પ્રતિમા હોય છે તે હોય છે. અને એમાં પહેલી પ્રતિમા જે દર્શન પડીમાં હતી એમાં સમ્યક દર્શનની પ્રતિમામાં તેમને સમ્યક દ્રષ્ટિને દર્શનમાં એટલે કે શ્રદ્ધામાં કોઈ શંકા નથી, પણ વ્રતના પ્રમાણે જે હોવું જોઈએ તે વ્રતમાં એમને હજી સ્થિરતા આવી નથી. એટલો જ ફરક છે દર્શન પ્રતિમામાં અને વ્રતની પડીમામાં. તે અજ્ઞાની જેવા નથી હોતા કે મિથ્યા દર્શન હોય ને પડીમાં લઈ લે, એવું નથી આમાં. એટલે દર્શન પડીમાં સૌથી પહેલી અને પાયો છે, પછી જ વ્રત પડીમાં આવે છે. સમ્યક્ત્વ અહીંયા જે દર્શન પડીમાં છે તેમાં સમ્યક્ત્વ અતિચાર રહિત હોય, એટલે કે 8 મૂળ ગુણ સહિત હોય અને 7 વ્યસન ન હોય, તે દર્શન પ્રતિમાના ધારક કહેવાય. 5 ઉદંબર ફળ, મધ્ય, માંસ ને મધુ તે દર્શન પડીમાધારી ને હોય જ નહીં. માખણ ન હોય જેમાં 3 જીવ ઉત્પન્ન થયા હોય, તેવા દેવના નિમિત્તે કે ઔષધના નિમિત્તે પણ 3 જીવોનો ઘાત ન હોય. તેમને અહિંસા અણુવ્રત એટલે કે 7 વ્યસનના ત્યાગમાં જૂઠનો ત્યાગ પણ આવી જાય, ચોરીનો ત્યાગ પણ આવી જાય, પરસ્ત્રીનો પણ ત્યાગ આવી જાય, પર ધન ગ્રહણનો પણ ત્યાગ આવી જાય, એટલે કે 5 વ્રત પણ આવી જાય. અહિંસા, સત્ય, અચૌર્ય, અપરિગ્રહ ને બ્રહ્મચર્ય એ પણ સાથે આવી જાય છે. અને આ જે પ્રતિમા હોય છે તે સમ્યક દર્શન સહિતની, આત્માના ભાન સહિતની હોય છે. એમાં અતિલોભ પણ ન હોય અને અતિચાર ન હોય. આ છે જે વ્રત પ્રતિમા થઈ એ સંયમ ચરણ ચારિત્ર થઈ. પહેલા જે દર્શન પડીમાં હતી તે સમ્યક પ્રતિમા હતી, સમ્યક ચારિત્ર હતું. હવે છે સંયમ ચારિત્ર.
તે દેશ વિરતિ અને સર્વ વિરતિ એમ બે પ્રકારે હોઈ શકે. દેશ વિરતિ એટલે એક દેશ હોય, પૂર્ણતા ન હોય, અને સર્વ વિરતિ એ વ્રતની પૂર્ણતા હોય એમાં, અને ગૃહસ્થાશ્રમમાં દેશ વિરતિ હોય છે એટલે કે એક દેશ હોય એટલે કે થોડુંક પૂર્ણતા ન હોય એમાં, અને મુનિને સર્વ વિરતિ હોય છે, સંયમ ચારિત્ર. હવે આમાં જે વ્રતમાં દાનનો પણ ભાવ હોય તેમાં તે કહે છે કે કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી, તારામાંથી જે રાગ કાઢીને સ્વરૂપના સ્થિરતાના તે દાન ન આપ્યા ત્યાં સુધી તું દાનેશ્વરી નથી. પોતાને જ અંદર દાન દે. ભગવાન આનંદનો ધામ પ્રભુ એને રાગનો અભાવ કરી અને શાંતિની સ્થિરતા આત્મામાં દેવી, એનું નામ જ દાન છે. ભગવાન આત્મા વિતરાગની મૂર્તિ પ્રભુ, એનું દાન એને શક્તિમાંથી પ્રગટતા વિતરાગના અંશની કરી અને પોતે રાખે ને પોતાને જ નિર્મળ ભાવ દે, તેને ભગવાન ધર્મીનું દાન કહે છે. ભગવાન આત્મા પોતે જ તદ્દન પવિત્રનું ધામ, એવી પવિત્રતા જેને દ્રષ્ટિમાં આવી છે અને એ પવિત્રતા પર્યાયમાં પ્રગટ કરવી છે, એમાં બહારના અવલંબનને આશ્રયની જરૂર નથી. એ દેશ વિરતિમાં ગણવામાં આવ્યા છે, પણ દર્શન પડિમામાં વ્રત તરીકે ન હોય. આ 5 અણુવ્રત હોય એ વસ્તુના ભાન સહિત જ હોય. એમાં સ્થૂળ એટલે સ્થૂળ ત્રસકાઈનો ઘાત ન હોય. કોઈ વિષય ભોગમાં અસંખ્ય સમૂર્છન સૂક્ષ્મ જીવનો ઘાત હોય પણ એ દેખાતા નથી, તેથી તેનો ઘાત હોય 5મા ગુણ સ્થાનમાં, પણ સૂક્ષ્મનો, પણ સ્થૂળનો તો ઘાત ન જ હોય. જેમ કે રીંગણાના ટોપમાં બહુ જીવાત હોય તો રીંગણા ન ખવાય, જાડા ગળાથી પાણી ગળ્યું હોય ને તો પણ સૂક્ષ્મ જીવ તો રહેવાના, એનો ત્યાગ નથી થઈ શકતો. કોઈનું દીધેલું ધન કે પરિગ્રહ કે આરંભનું પણ પરિમાણ એટલે કે પ્રમાણ માપ હોય. અહીંયા કે કોઈને પરને મારવાનો કે પરનું ઘર બગાડવાનો કે રાજાને દંડ યોગ્ય થાય કે એવું કંઈ કરવાનું આચરણ કોઈને હોય નહીં, એટલે કે અનર્થ દંડ ન હોય. રાજના ભયથી કે કુટુંબના ભયથી કે પંચના ભયથી કે ગમે તે ભયથી કોઈની હિંસા કે અન્યાય કરે એવું એમને હોય જ નહીં. પોતાની મેળાએ જ રાગનો ત્યાગ હોય. સ્વભાવના ભાનમાં સ્થિરતા કરીને આવો ભાવ હોય એવા રાગના ત્યાગનો એને જ ખરી વ્રત પડિમા કહે છે. આમાં 11 પડિમામાં પહેલી કરતા બીજીમાં, બીજી કરતા ત્રીજીમાં એમ રાગ ઘટતો જાય, સ્થિરતા આત્મામાં વધતી જાય છે, શાંતિ પણ વધતી જાય છે. આ 5 જે અણુવ્રત કીધા એ પછી 3 ગુણ વ્રત આવે છે. 3 ગુણ વ્રત એટલે આ ગુણ કરે છે, અણુવ્રતને ગુણ કરનારા છે. એમાં પહેલું કે અમુક જ દિશામાં જવું, એ દિશાનું નક્કી કરે, પોતે મર્યાદા બાંધે. આત્મધ્યાન જ્ઞાન સહિત રાગની મંદતા માટે સમકીતી આવી મર્યાદા બાંધે છે. બીજું છે અનર્થ દંડ વ્રત, એટલે કે કોઈને વગર પ્રયોજને દંડ કરવાનો ભાવ ન હોય. ભોગ ઉપભોગ પરિમાણ વ્રત ત્રીજું, એટલે કે ભોગ ઉપભોગની મર્યાદા બાંધી લે. હવે છે 4 શિક્ષા વ્રત. આ જે વ્રત છે એમાં ગુણ શબ્દ છે એટલે ગુણવ્રત એટલે અણુવ્રતોને જે ઉપકાર કરે તે, જેને 2 કષાયનો નાશ થયો છે અને અણુવ્રતના વિકલ્પ છે, એને આ ગુણ વ્રત પુષ્ટિ કરે છે, નિર્મળતાથી પડાય એવું કરે છે. હવે જે અનર્થ વ્રત છે તેમાં પોતાના પ્રયોજન માટે પાપ કાર્યો ન કરે, કોઈ અનર્થ થાય એવું એમને શોભે જ નહીં.
પોતાની ભૂમિકા પ્રમાણે સાચું શું, કેવું તેમને વર્તન હોવું જોઈએ એવું એમને ખ્યાલ હોય છે. એટલે કે ભૂમિકા પ્રમાણે જે અનર્થ થાય એવું કરતા જ નથી. એટલે કે અનર્થ દંડ વ્રત પણ હોય છે. જય જિનેન્દ્ર.